ગઢડા તાલુકાના જલાલપુર ગામે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની શાખા છે। આ ડિસ્ટ્રિક્ટ બેંકમાં આજે હું અહીંયા જલાલપુર ગામે અમારા બધા આગેવાનો જે છે એમને વાત કરી કે અહીંયા બેંકમાં એક કર્મચારી એને ફ્રોડ કરી અને ખેડૂતો અને અન્ય જે થાપણદારો હતા એના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા છે। એના અનુસંધાને આજે હું બેંકમાં અહીંયા આવ્યો છું અને આજે જે જેના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા છે, જે આના ભોગ બન્યા છે એને મળવા માટે અહીંયા લગભગ 100ની આજુબાજુ લોકોના ખાતામાંથી એક કર્મચારીએ પૈસા ફ્રોડ કરીને ઉપાડી લીધા છે। એની તપાસ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા ચાલી રહી છે અને તપાસ અહીંથી કાગળો અને વિડીયો ફૂટેજ બધા બેંકના અધિકારીઓ તપાસની અધિકારીઓ લઈ ગયા છે અને એની તપાસ થયા પછી કેટલા લોકો આના ભોગ બન્યા છે, કેટલા લોકોના ખાતામાંથી પૈસા ગયા છે, કોની એફડી તૂટી છે, આ બધા પૈસાનું એટલે કે કેટલા લોકો નક્કી થશે લોકો અને રકમ, ત્યાર પછી એફઆઈઆર કરવામાં આવશે। એફઆઈઆર કર્યા બાદ એની તપાસ થશે અને બેંકના ચેરમેનશ્રી સાથે મારે વાત થઈ છે કે જે લોકોના સાચા પૈસા હશે, જેની એફડી તૂટી છે, જેના સેવિંગ ખાતામાંથી પૈસા ઉપાડી લીધા છે, અન્ય ખાતામાંથી પૈસા ઉપાડી જેના ટેકાના ભાવના પૈસા જે ખરીદી કરી હોય સરકારે અને એ પણ ખેડૂતોના ખાતામાં આવે છે, એ પણ ઉપડી ગયા એવી વાત સાંભળી છે। એ લોકોને પૈસા એના પૂરેપૂરા પૈસા બેંક જવાબદારી લઈ અને બેંક ખેડૂતોને એ પૈસા એ ખેડૂતોને આપી દેશે એવી અમને બેંકના ચેરમેનશ્રીએ ખાતરી આપી છે। એટલા માટે હું અહીંયા જે ભોગ બન્યા છે એ ખેડૂતોને જે ભોગ બન્યા છે અન્ય લોકો જે છે એને હું અહીં મળવા માટે જલાલપુર ગામે આશરે કેટલી રકમનું બેંક દ્વારા ફ્રોડ કરવામાં આવે છે? આ રકમ મળશે કે કેમ? તો ખેડૂતોની પરિસ્થિતિ કેવી? આશરે અત્યારે જે પ્રાથમિક જે ચર્ચા થઈ છે અહીંયા આગેવાનો દ્વારા એ લગભગ 100થી વધુ 100 આજુબાજુ અથવા એથી વધુ અરજદારો સાથે ફ્રોડ થયું છે। એમાં ખેડૂતો છે, અન્ય પણ અરજદારો છે અને લગભગ 3 કરોડની આજુબાજુની વાત સંભળાય છે। એક્ઝેક્ટ આંકડો આવ્યો નથી, એની તપાસ ચાલુ છે, પણ 3 કરોડ રૂપિયા જેટલી રકમની ફ્રોડ થયું એવી વાત કરે છે લોકો। અને એ પૈસા માટે જે મેં વાત કરી એમ કે એની એફઆઈઆર તપાસ શરૂ છે, બેંકે બધા કાગળો અહીંથી જિલ્લા કક્ષાએ લઈ ગયા છે, એની તપાસ છે, એની એફઆઈઆર કરશે અને એમાં જે નક્કી થશે એ ખેડૂતોને જેનું ફ્રોડ ખરેખર થયું છે એવા ખેડૂતોને બેંકની જવાબદારી છે એને પૈસા આપી દેવા, એટલે એના ખાતામાં જેના પૈસા ખોટી રીતે આ કર્મચારીએ જે ઉપાડ્યા છે એના પૈસા બેંકની જવાબદારી છે, બેંક એને પરત કરશે।